હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે હૃદયની સંભાળ. સંપાદન અને પઠન કલ્પના શાહ. સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર વર્ષે 29મી સપ્ટેમ્બરે લોકોને તેમના હૃદય પ્રત્યે જાગૃત રહેવા માટે વિશ્વ હૃદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીના માધ્યમથી જનજાગૃતિ લાવી હૃદયરોગની વિવિધ સમસ્યાઓ, રોગો અને સ્ટ્રોક વિશે જન સમુદાયને સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવાનો હેતુ છે. આ વર્ષ 2024ની વિશ્વ હૃદય દિવસની થીમ છે યુઝ હાર્ટ ફોર એક્શન. ક્રિયા માટે હૃદયનો ઉપયોગ કરો. એક સર્વેક્ષણ મુજબ CHD, કોરોનરી હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક આ બંને વિશ્વમાં ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આપણા દેશમાં તેની વૃદ્ધિની તીવ્રતા વધારે છે. વર્ષ 2015માં આશરે 21 લાખ લોકોના મૃત્યુ માટે હૃદયની સમસ્યાઓ જવાબદાર હતી. અન્ય ઘણા આંકડાઓ દર્શાવે છે કે હૃદય રોગની સમસ્યા સ્વસ્થ વ્યક્તિને મૃત્યુશૈયા સુધી પહોંચાડવા માટે ધોરીમાર્ગ બની રહ્યો છે. અગમચેતી એ જ સલામતી છે. મનુષ્યનું હૃદય સહન ન કરી શકે તેવી અનેક મુશ્કેલીઓની ભેટો આપણી અયોગ્ય જીવનશૈલીને કારણે આપણે આપણા હૃદયને દરરોજ કોઈને કોઈ સ્વરૂપે આપીએ છીએ. શું આપણે એ જાણવાની કોશિશ કરી છે કે આપણા હૃદયને ખરેખર આ બધાથી કેટલો ફેર પડે છે? વિશ્વ સમુદાયમાં આ વિશે અનેક ચર્ચાઓ નિયમિતપણે થાય છે અને હૃદયરોગ નિષ્ણાતો આ બાબતે અનેક વખત વિશ્વને ચેતવી ચૂક્યા છે. તેમ છતાં હૃદયની સંભાળ લેવામાં આપણે ઊણા ઉતર્યા છીએ. કદાચ આ કારણ અને આવા અન્ય અનેક અગત્યના કારણોને લીધે જ વિશ્વમાં પ્રત્યેક વર્ષે વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. છેલ્લા 5 વર્ષોમાં હૃદયની સમસ્યાઓથી પીડાતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમાંના મોટા ભાગના 30 થી 50 વર્ષની વય જૂથના પુરુષો અને સ્ત્રીઓ છે. આ રોગ હંમેશા ખોટા ખાનપાન, તણાવમાં રહેવું અને સમયસર કસરત ન કરવાથી થાય છે. કોરોના કાળમાં હૃદયના દર્દીઓ વધ્યા છે. કદાચ COVID-19ના ડરથી લોકોનું ઘરમાં જ રહેવું, બેઠાડું જીવન, વધુ પડતો ખોરાક આરોગવો અને તેઓ પોતાના નિયમિત ચેકઅપ માટે પણ જઈ શકતા નથી તે કારણો તેમાં જવાબદાર હોઈ શકે. લોકો પાસે તેમના શરીર અને મનને સ્વસ્થ અને શાંત રાખવા માટે સમય નથી. ડોક્ટરો કહે છે કે લોકોએ ઓછામાં ઓછો અડધો કલાકની કસરત કરવી જોઈએ, થોડુંક બહાર ફરવું જોઈએ, મીઠું, ખાંડ અને ટ્રાન્સ ફેટની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ, જેનાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય. કાર્ડિયોલોજિસ્ટના મતે હૃદયની તકલીફવાળા દર્દીઓને હૃદયને સ્વસ્થ રાખવા હૃદય રોગની ગંભીરતાને સમજીને એવા આહારની પસંદગી કરવી જોઈએ જે આપણા દિલની સાથે આખા શરીર માટે યોગ્ય હોય. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, સિગારેટ અને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ. ડોક્ટરોનું કહેવું છે કે હાર્ટની બીમારી માટે કોઈ વિશેષ વય નથી હોતી, પરંતુ આપણી ગતિહીન એટલે કે ઇનએક્ટિવ લાઇફસ્ટાઇલને કારણે નાની ઉંમરની વ્યક્તિમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળે છે. જે લોકો નાની ઉંમરે હાર્ટ એટેકનો સામનો કરે છે તેમાં ખૂબ જ રિસ્ક ફેક્ટર હોય છે. તેથી હૃદયરોગનો હુમલો અટકાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તંદુરસ્ત જીવનશૈલીને અપનાવવી જોઈએ, જેમાં દરરોજ 45 મિનિટની કસરત, તાજા ફળો અને શાકભાજીથી ભરપૂર આહાર, ધૂમ્રપાન નિષેધ મુખ્ય ગણાવી શકાય. હૃદયરોગના દર્દીઓએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેમની પાસે હૃદય સંબંધી દવાઓનો પૂરતો સ્ટોક હોય. ડોક્ટરની સલાહ કે પરામર્શ કર્યા વગર કોઈ પણ દવા લેવી નહીં કે કોઈ પણ દવા બંધ ન કરવી. આવો આપણે સંકલ્પ લઈએ કે આપણે આપણા હૃદયની વાતને માનીશું, હૃદયને વચન આપીએ કે ધૂમ્રપાન નહીં કરીએ, સ્વસ્થ અને આરોગ્યપ્રદ આહાર લઈશું, સ્વસ્થ હૃદય અને સ્વસ્થ જીવનના સૂત્રને સાકાર કરીશું અને અન્યો પાસે પણ કરાવીશું. દિલની વાતને દિલથી અનુસરીએ, જેથી હૃદયમાંથી નીકળનારી પ્રત્યેક ધડકન સ્વસ્થ સુર બનીને આપણા આનંદિત જીવનને વધારે મંગલમય બનાવી શકે.